લાવ અત્યારે ટૂંકી વર્ધુના મારા બાપુએ લગનિયા લીધા છે એવા 360 ગૌ બેનીનું સાસરું છે તો રાજમાંથી રત્નાને બોલાવી અને બેનને તેડવા માટે મોકલ્યું. તમારા પીરજી રે બોલાવે રત્ના આવજો રે. તમારા પીરજી રે બોલાવે રત્ના આવજો રે. એ આવજો રાજાને દરબાર. એ મારા મગે બોલાવે રત્ના આવજો રે. જય થાવ રામદેવ વીર જય થાવ. આવો વીરા. આજ કોઈ દિવસ નહીં આ રત્ના અને રાજની માલિકો બોલાવી કોઈ કામ તો હોય ને ભાઈ. અરે હવરા તમને બોલાવવાના એટલા જ કારણ છે. ટૂંકી વર્ધનના બાપુએ મારા લગનિયા લીધા છે. 360 બેનબા સગુણાનું સાસરું છે. હા ભાઈ. તમારી મન વગી પવન વગી સાંઠ લઈ તમારી બેનબાને તેડવા માટે જવાનું છે ભાઈ. એ ભાઈ આજે સાંભળ્યું છે કે પિંગલપતિ મહારાજ બહુ અભિમાની છે, બહુ ક્રોધી છે, પણ ભાઈ આજે બેનીને તેડવા તો હું જાઉં, પણ કાંઈક સંદેશો લખી આપો, કાંઈક કાગળ લખી આપો તો હું પિંગલના પઢિયાર કુળના હાથમાં દઈ બેની બાને તેડી વિલાસર પાછો આવું ભાઈ. ભલે વીરા થોડી વાર વિશ્રામ કરો, હમણાં જ હું તમને કંકોત્રી લખી આપું. હા ભાઈ. આજ રામ દે કંકોત્રી લખતા રે યાર. આને લખતા બેની બાનિકા. આજ રામ દે કંકોત્રી લખતા રે યાર. આજ ટૂંકી રે વર્ધુના લાંબા પાંથડા. હા ભાઈ. આને વેલેના આવો મારા બે. મારે ટૂંકી રે વર્ધુના હા ભાઈ. આજ દેજો રે સંદેશો રત્ના રામનો. આને દેજો મારે બેની બાને હાથ વીરા મારા. આજ દેજો રે સંદેશો રત્ના રામનો રે.
વિરામ હા ભાઈ હાથ હાથ બેનને આપજો અને જલ્દીથી તેડીને પાછા આવજો ભાઈ. હે ભાઈ આજ 365 ગાઉ બેનનું સાસરું છે ભાઈ. હા વિરા આજ કાંઈક વિપત પડે કાંઈક વેળા પડે ત્યારે તમને સમૃદ્ધ ભાઈ આવજો હો ભાઈ. હા વિરા જ્યાં પણ તને સંકટ પડે જ્યાં વિપતની વેળા આવે તારા વીરને યાદ કરજે જરૂર તારી વાર કરીશ. જા મારું તને વચન છે વિરા. ભલે ભાઈ આજે વચન સંભાળી જાગજો ભાઈ. વચન સંભાળી જાગજો. વચન ચુઈકા 84 માં જાય છે ભાઈ. વચન ચુઈકા 84 માં હા જાય. વિરા મારતા ઘોડે જો તારી વાર ન કરું તો રણુજાનો રામ નો કહેવાય વિરા. ભલે ભાઈ આજે 365 ગાઉ બેનનું સાસરું છે તો લાવ મારી મનવેગી શાન શણગારી ધીમે ધીમે પંથડા કાપતા થાવ. ધીમે ધીમે પંથડા કાપતો થાવ. એ સાંડળી હલકારી ઓલા રતને સાંડળી હલકારી રે લોલ. સાંડળી હલકારી ઓલા રતને સાંડળી હલકારી રે લોલ. આઈલો પિંગલ કટ કામયો લો રતનો આઈલો પિંગલ કટ કામડે રે લોલ. બેની બાન તેડવા આઈલો લો રતનો બેની બાન તેડવા આઈલો રે લોલ. અમે મારા રંગમેલમાં સુતા હતા મધરાતે મને સપના આવ્યા છે. લે સપના આવ્યા? હા બા. કેવા સપના આવ્યા તમને? સાંભળો બા. કયો તો સાંભળો ને હું તો આમ તો જાન બેન. એવા અમે રે સુતા થા રંગીલા મેલ મારે અને સપના આયા જમના સાસુ મારા
સાસુમાં હા હું છે આ અડધી રાતે હેનો 2 કિલો માંડો છે અરે ભાઈજી હા પેલી પૂરના સપના આવ્યા હા પિયરિયામાં મારો માડી જાયો ભાઈ પરણે છે લે અને તારે બીજી ક્યાં પૂરના ભાઈ છે? સપના તારે આવ્યા ભાઈ છે તું તો નભાઈ છો એ અમે જાણ લઈને આવ્યા તો ઈ કોઈ નતો ભાઈ ન્યા તા- ભાઈ હોત તો અત્યારે આવ્યો હોત તમને કઈ. ભાઈના સપના આવે છે કઈ કઈ હોય તો ભાઈ અહીંયા હાર સંભાળ લેવા માણાનું ઢોર ખોવા ગયું હોય ને તોય 5 ગામમાં પૂછે કે ભાઈ મારું ઢોર આવ્યું છે ને તું તો બેન છો સ્ત્રીની જાત છો તારો ભાઈ હોય તો કઈ કાંઈ હોય તું તો નભાઈ છો અરે બા આમાં આકરા ફેણે ન બોલો કદાચ મારું સપનું સાચું પડે તો જવા દેશો ને હવે આવા સપના તો આવ્યા પડે ઓશિકા એટલે દાંતડા મૂકો સાકા મૂકો કાતરું મૂકો નીંદર ન હોય તો ઓળા ઓશિકા ફરીને હુઈ જાવ ને કોકને હુવા ગયો સપના શું આવે મારા 80 ની માથે 82 વર્ષ ક્યાં મારે કોઈ દી સપના નથી આને આવીને સપના આવવા મળ્યા અરે વીરા મારા સપના સાચા કરજે વીરા મારા ઓરતા મારા મનમાં રહેશે વીરા તા? રાજમાં છે કોઈ હાજર? તને પીલુડા પાડવાની ટેવ છે એ રાજમાં છે કોઈ હાજર? જાતો એલી હોય તો ક્યાં? આવો આ રાડું બાજુ. પાડે. કોણ કૂતરો ભેંસ જાતો સોરી કોણ છો ભાઈ એને જ કઈડો બપોરે પૂછ. હું રાડું નાખો છો અહીંયા ડેલે ઊભા ઊભા આ ગયું નગર છે. તમારે ક્યાં જાવું છે હે તમારે ક્યાં જાવું મારે તો પિંગલગઢ જવાનું હતું. આ પિંગલગઢ નગરી જ છે અરે પિંગલગઢ નગરી હોય હા તો રાજમાતાને જન વાત કરો કે પોકરણ કરતી રત્નો રાયકો એની ભત્રીજી સગુણાને તેડવા આવ્યો છે. લે આ હમી હાજના સગુણા નથી હોવા દેતા ને અત્યારે હવે એનો ભાઈ કોક થયો છે. એ માં હા અને પાવો તો શું થયું છે કોક આવ્યું છે ઘેર મહેમાન આવ્યા કોક આવ્યું તો છે મહેમાન હવે આવો ભાઈ ક્યાંથી આવ્યા. આવ્યા ને કોના છો અહીં વઈ આવો ઉપર વઈ આવો પામ હાંસળી એઠે ગુટતો એ લીંડોરો ઈ લીંડોરો ભેગી જ કરશે. આવશે. ઈ ભેગી આવશે. બોલો. અહીંયા કોણ વર્ષ તારી માં નહીં આવે વાળવા હે હાંસળી આમ ગુટતો એ ઈ હાંડડી ભેગી છે. તો બહાર ઊભો રહેજે તોય હા તો બહાર ઉભા ગમે ક્યાં અંદર આવ્યા. આ તો કોનું તમે કામ છે? કીધું અંદર કોનું આવો એમ. કામ છે આ હે? તો મહેમાન છો મેં કીધું આગતા સાગતા કરી પણ તને હોય આગતા સ્વાગતા અમારી હોય જ નહીં. ક્યાંથી આવ્યો અરે પોકરણ કરતી આવ્યો. અહીંયા શું છે મારી ભત્રીજી સગુણાને તેડવા આવ્યો છું. અહીં કઈ છે જ નહીં કોઈ હે આ 20 વર્ષ વાણા વહી ગયા ભાઈ હોત તો કઈ આવ્યો હોત અરે મારી ભત્રીજી સગુણાને તેડવા આવ્યો છું. પિયરિયાની માલિકોર રામદેવ વીરના લગ્ન છે એટલા માટે ભત્રીજી સગુણાને તેડવા આવ્યો છું. જો ઓલી સગુણા હું કહેતી તને તો કહેતી હાસુ નહોતી નથી કે કે ઈ કઈક કાળા કામ હા. કરે છે ઈ કહેતી હતી કે સપના હાસા પડે બેહી જવા બેહી દેજો. ઈસ કરે છે હો ઈ કઈક કાળા ધોળું કરે છે એક કામ કરી આ જો હા હાસીને આવ્યો આને નાખીએ આપણે અંદર જેલમાં ના, જેલમાં નથી નાખો આ વહી તો? જ તું. હે ને વહી આવવાનું પાછું. તાર ભાભીને તેડતી આય જા એનો ભાઈ આવ્યો છે ને મળી લે આ હાસીના છે ખોટીના ખબર પડી જાય એને તમે હાલો ખોટા ભાભી પાડવાની કોક ટેવ આવ્યું તો છે. છે હવે ખમા વીરા જો. પીર મહાવ એમ કેમ તો છે હરખ પોતે એ બધા એમ ફેમસ છે અવાજમાં પણ તમે નર્વાસ હો. પેલે નર્વાસ હોય જ ને પેલે થા નર્વાસ છે ભાઈ ઈ ફરે. અરે બેન પિયરિયાની માલિકોર બધા એમ કેમ છે બેન એમ કેમ છે. કાકા થોડી વાર ઉભા રહ્યો સાસુમાં અહીં બેહો સા પાણી કરો ને હું કહેતી હતી મારા ના, ના. સપના હાચા પડ્યા છે રતન કાકા મને તેડવા આવ્યા છે ક્યાં લાંબી- જાવું છે તમારે ટૂંકી વર્ધી છે લાંબા પંથ છે માટે મને જવાની રજા આપો ત્યાં હજી દેરના લગન છે ત્યાં કામકાજ કોણ કરશે તમારી માં આવશે એ કરવા? તમારે વરમાં થવાનો વારો છે ત્યાં બેનો દીકરીઓ તો આવે પાછી રોકાવા આવે કઈ કામ કરવા આવે તમારે વરમાં થવાનો વારો છે અહીંયા ઘરના લગ્ન છે તો આપણે અહીંયા ધાન જો નહીં સરક કામ કેટલું છે નહીં બેટા એ કામ તો થોડું વાત નથી પૂછાતી એટલું કામ છે જેઠાણી બા તમે મારાથી મોટા છો એટલે વરમાં થવાનું હોય તો પણ કદાચ તમે તમારો થઈ વારો જજો. છે એટલે મારે કેવું પડે પછી તમે કાલે સવારે મારી હારે જીભા જોડી કરો ખોટા રિહાય તો ભલે રિહાય એટલે તમારે જાવું છે એ તમે નક્કી કરી લીધું છે હા બા ફાઇનલ હા હે હા બા તા ભાણિયાને અહીં મૂકતા જાવ
છોકરાને કાકાના આ લગ્નમાં 5 વર્ષનો ભાણિયો છે ને એને અહીંયા જ મૂકતો જવાનો છે. કોને આ જો ભાણિયો રહ્યો. અહીંયા કાકાના લગ્ન છે તેને હરખ ન હોય અમે મોટા મોટા બોમ્બ એ આવડા બોમ્બ લાવ્યા છે ઈ. ઈ ફોડશે ઉધાય. કોણ છોકરા વગર પછી બાકીમાં લાવ્યા છે એક તો નકર બધા સુરસુરિયા થઈ જાય. તમે એકલા જાવ તમ તારે કાંઈ વાંધો નહીં ના બા કા કુંવરને પણ મામાના લગ્નમાં આવવાના ઓરતા હોય ને. એ જાવું છે? જો ના પાડે છે. એ ભાણિયાને ભલતું તાર જાવ હોય તો જાય ને તમારે જાવ હોય તો જાવ સગુણા અમારી કાંઈ ના નથી પણ જેવા ભેરા જાવ ને એવા જ ભેરા પાછા આવજો ને કાંઈ આમ ભાણિયાને ખીલી ખટકો થાય તો પિંગલકૂટનો જળવા ભૂલી જાજો. હા કેતી જાવ છો કે પછી કીધું નહીં હો ભલે બા જેવા ભેરા જાવ એવા જ ભેરા પાછા આવજો. એ હાકે રતન વીરો સાંડ ઘૂઘરા વાગે છે. એ હાકે રતન વીરો સાંડ ઘૂઘરા વાગે છે. એ મારે જાવું પોકરણ ગઢગામ ઘૂઘરા વાગે છે. અત્યારે મને દિલ્હી બત્તીમાં બોલાવવાનું કારણ શું છે? अरे बिरबल બોલો બાદશાહ ખાન. रात मसा सिपाही को बुलाओ और आज पता करो कि हमारे दिल्ली दरबार में कोई नया समाचार है कि नहीं. જરૂર બાદશાહ ખાન. યાદ બાદશાહ બોલાવે બીરબલ આવે તો રે. યાદ બીરબલ બોલાવે છે ભાઈ આવે તો રે. આવજો દિલ્હી ના દરબાર, આવજો દિલ્હી ના દરબાર. બીરબલ બોલાવે છે ભાઈ આવે તો રે. હાલ બીરબલ બોલાવે છે ભાઈ આવી યાર.
બીરબલ બોલાવે સિપાયા વિયા રે અરે આવો સિપાઈ સલામ વાલેકુમ બિરબલ ખાન અરે માલેકમ સલામ સિપાઈ આજા ક્યાં બોલાવ્યા બાદશાહ કામ બોલાવે હે સલામ વાલેકુમ બાદશાહ ખાન राज वालेकुम अस्सलाम सिपाही हाँ हाँ आओ सिपाही हाँ क्यों बुलाया आज रात में कौन सा दिन है आज शुक्रवार का दिन है आज शुक्रवार का दिन हाँ वो तो हमारे अल्लाह का दिन है अल्लाह का दिन है मगर आज साथ के बैठकर नमाज पढ़ना है मगर उनसे पहले बताओ कि रात में कोई नया समाचार क्या है नया समाचार कहने बस सब खुश खबर में ही है कौन सा खुशखबर ओ खाना खाता है सोता है है सिपाही हाँ रात में कोई नया समाचार हो तो हमें सुनाओ नया एक कुतरा मरी गया राजनी आहा सिपाही हाँ रात में कोई नया समाचार हो तो हमें सुनाओ कुछ नहीं है बिरबल खान को पता है क्या बात है ए सिपाही रात में कोई नया समाचार है तो मुझे बताओ नहीं बादशाह खान તાર બાબા વઈ ગયા ને કહી દે ને બે દી પેલા ઓલો થઈ ગયું ભાઈ હું હાસુ જ કહું બાદશાહ કાલ એન બાબાને એટક આવી ગયો કાલ क्या बात करते हो सिपाही वो बहुत दुख में हो मोहम्मद अली क्या हुआ था मोहम्मद अली के पापा को ओ उसको एटक का बीमार हो गया था बादशाह खान वो ओए मां बादशाह खान હવે ડ્યુટી માં આવ્યા હો થોડા साथ भेजकर नमाज पढ़ते हैं चलो 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 नमाज की तैयारी करो चलो चलो या अल्लाह अकबर या अल्लाह अकबर જય માતાજી हाँ सिपाही आले ये ओए मां तो बीच में राम का नाम किसने लिया इसने माता जी नाम लिया उसको मैंने नहीं लिया हाँ देख देख बराबर इसने लिया मैंने नहीं लिया मैंने नहीं लिया है माँ वही माँ वो गुमरा फूट गया बादशाह खान माँ। चलो 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 या अल्लाह अकबर या अल्लाह इन्नल्लाह रसूलुल्लाह જય રામા પીર ओए माँ ऐ सिपाही हमारी नमाज के बीच राम का नाम किसने लिया मैंने लिया क्यों लिया वो तुमको मैं बात सुनो मेरी बात सुनो ओ रामापीर पोखरगढ़ में बहुत पूजा आता है अरे कौन रामापीर किसका रामापीर ओ पीर हो तो हमारे मुसलमान में हो आज पीर हो तो हमारी कब्रों में हो आज पीर हो तो हमारी मस्जिद में हो ये भला हिंदू में पीर कैसा पर तुम छोटा मत करो मेरी बात सुनो ओ बादशाह खान यहाँ किलो किलो लो बनने बजाय आवता है मानता करता है रामा पीरनी पोखरगढ़ में रामा पीर है क्या बात करते हो उसको देखना है अरे मुझे उसको देखना है तो मेरे को पता है बताओ जल्दी वो रामदेव की बहन है ना सगुना हाँ रामलव की बहन सगुना वो पिंगलगढ़ से पोखरगढ़ जा रही है तो जरूर हमारे दिल्ली दरबार से गुजरेगी गुजरेगी तो जाओ जाकर उसे लूट लिया जाए कोई बात नहीं वो मैं अकेला का काम नहीं है वो दो को भेजो वो दोनों तुम्हारे साथ में आए गए मगर एक बात का ख्याल रहे क्या क्या हीरा मोती माणिक जर जवेरात બધું લૂટજો પણ એના શરીર ઉપર હાથ ન ઓડે માટે જાઓ જેને લૂંટી લ્યો દિલ્હીપતિ બાદશાહનો હુકમ છે कोई बात नहीं बादशाह खान सब माल लूटते थे बिरबल खान बोलो सिपाही वो उसके साथ थोड़ा मेटल हो गया है देखो वो जा रहे हैं तुम्हारी बात नहीं हमारी बात है हमारी बात है वो तुम्हें साथ नहीं है वो तुम्हें साथ नहीं है ओए माँ वो
तू मेरी बात नहीं करता, मैं उसकी बात कर रहा हूँ। वो जो लूटने जाना है ना, वो बहुत खाना है वो। हाँ, तुम्हारे साथ नहीं बात करता, हम दोनों करते। वो देखो चलता है ना, तो भी हाथी जैसा लगता है। मैं तुम्हें साथ बात नहीं करता हूँ, मैं बीरबल खान के साथ बात करता हूँ। बादशाह खान, बादशाह खान मेरी बात सुनो, मेरी बात सुनो। ओए माँ, बादशाह खान अब नहीं बोलूंगा मैं, बस। नहीं नहीं नहीं, ओ नारी निकल गया है बादशाह खान, देखो। ओ बादशाह खान, नारी निकल गया, वो लगता है तुम तो रामा मंडल रमते हो, पता है तुमको। ओह ओ सही जगह पे आया बोटा। बोलो सिपाही, बादशाह खान ने क्या किया है? बीरबल खान, वो एक काम करना है सबको, एक जगह लूटवा जावाना है। क्या बात करता हो? दिल्ली नगर में आप नहीं है वो गेट बड़ा, हाँ बिरबल खान, वहां से वो जाने वाला है मेहमान लोग। चलो चलो तो लूट लिया जाए। हाँ, चलो लूट दिया जाएगा। हुसैन! કાકા રત્ના ધડકે મારી આંખો ધડકે મારી આંખો તમે હાંડડી ધીમી આંખો તમે હાંડડી ધીમી આંખો કાકા રત્ના અરે કાકા આજનો દાડો માને વાગો હાંડડી ધીમી તમે આંખો તમે હાંડડી ધીમી એ બેની સગુણા એ બેની સગુણા આવા સંબંધો ના બોલો આવા સંબંધો ના બોલો રામધણી ના રખવાળા આપણે રામધણી ના રખવાળા એ કાકા રત્ના એ બેન આવા આડા લૂંટારા ના મોઢા કાકા આડા લૂંટારા ના મોઢા કાકા હાંડડી ધીમી તમે આંખો કાકા હાંડડી ધીમી તમે આંખો બેન આવા શબ્દ બોલમાં બેન આપણે રામ જેવા રખવાડા છે બેન આપણે કોઈની બીક ન હોય બેન આપણે કોઈની બીક ન હોય હે સિપાઈ, ઓ સામે દેખાય સગુણાનું જ વેલડું લાગે છે, માટે જઈને તપાસ કરો. हाँ हाँ, तुम इधर रहो। कौन छो તમે? તમે કોણ? તમે કોણ તમારું નામ? તમારું નામ મારું નામ હુસેન. હોય હોય બને, હા હોય.
હુસેન હુસેન એવું છે હમ તો ઈ મારું કામ શું છે તમારે તમારું નામ શું રાખ્યા હે તમારું નામ શું રાખ્યા મારું નામ છે રત્નો રાયકો બિરબલ ખાન બોલો સિપાઈ. આ તો રતલામી સેવ વાળો હે એ શું કાનપુરમાં હડતાલ લાગે ના ના તો તમારું નામ શું હે રત્નાભાઈ આ કાન ચોખા કરે એવો નકરી રમતું રમો રમત તો રમવી પડે ને હે આ રમત રમવી પડે અરે રત્નો રાયકો મારું નામ છે અને આ શું છે હે આ શું હે આ મારી હાંડડી હાંડરી જોવો એકવાર નથી હાથ નથી કાન નથી નાક હાંડરી તમારી એમ છે હું એ વાત છે આવી ત્રણ હાંડરી રાખતા હશો તમે મને હે હા ત્રણ છે ને ત્રણ ત્રણ હાથ પગ વિનાની ઠીક પ્રોગ્રામ હોય તો હાંડરી બહાર નીકળે ને રૂમમાં પડી રહીએ હે તો હાંડરી હારી એક પ્રોગ્રામ હોય તો હાંડડી ને સરવા મળે જ પગ લાગે હાંડરીને તો. હે એક જ પગ લાગે હાંડરીને એક આર્યો એમાં ક્યાં ઢાકણી હે એને એ ગોટી ભાંગી ગઈ હે હા હાંડરી એટલે હાંડરી તમારી હું હમ મોઢું તો સુંદાઈ ગયું લાગે એને. આ ઈ મોટું સોલાઈ ગયું હમણાં પડી રસ્તામાં હું તો કાઈ નહીં. મારી હાંડરી કેદુડી પડી ગઈ પણ કામ શું છે ઈ બોલો ને આ કોણ છે ભેગા હે ઈ ઈ તારે શું કામ છે એય છોટા નહીં હો એ એય હવે એક લાકડી ભેગો પડી જાય મોઢું લીધું હે રામ સાગર જેવું ને તમે બહુ રૂપ સુંદર આવી છો આમાં તો મોટા એવા જ છે બિરબલ ખાન દોડ્યો જ આવ્યો બોલો સિપાઈ. એ તો રત્ન રાયકા જ છે હું તો એની બેન ને લૂંટવાની છે, જાઓ. હા એમ સહી જગા पे પહોંચાય ને ખોટા ડીઝલ નથી બેર્યા ને રત્નાભાઈ ઓલા ભેગા એ તમારી બેન છે હા હા તો બસ લૂંટવાના હે હે લૂંટવાના હે લૂંટવાના હે કેમ લૂંટવાના છે એમ લે હવે એક લાકડી ભેગો લાંબો લો થઈ જાય હવે હે તમે કેમ ગોથા મારો હે મારા ભેગો તમે ગોથા મારવા બેડા હવે એક લાકડી ની જો આપડી છે ને હા હા ઓહો તો લાંબો લ થઈ જાય અહીંયા બિરબલ ખાન બોલો સિપાઈ. એમ તો એ ઝપટમાં નહીં આવે શું વાત કરો છો એ તો સિપાઈ? મારવાની વાત છે કે ખાખરો ખેરી નાખશે બધાય રત્ના ને જઈને હા એના રામના હમ દઈને હા જાળવે બાંધી દો, જાઓ. યાસુ તમારી બુદ્ધિ એમ છે હો અમને કદી બુદ્ધિ નું આવી હે રત્નાભાઈ તમે માનો કોને તારે ઈ શું કામ છે હા અમે તો લામા પીને માની તમે કોને માનો હે હા અમે લામા પીને માની રામાપીર ને માનો અમાર ભગવાન છે ઈ, અમાર શેઠ છે આ ઈ હાસુ હું રામાપીર ને જ માનું એ હા. લામા પીને માનો ને હમ. હું તો નથી માનતો ખોટું ખોટું કહેતો તો તો અમે તો હાસુ કામ માની હે અમે ભીહ પડે ત્યારે ભક્તિ નો કરી હે હા ભક્તિ તો આ માથે પૂકી જો હમ કાઈ વાંધો નહીં તમે અહીંથી હલો ને તો તમને રામાપીર ના હમ છે હાલો જો કરી બસ અમે આજ કરી આહા એ વીરા રામ આ દિલના સોળટાએ આજ મને તારા સોગન દઈ આજ જાળવે બાંધો છે બેનની વાર કરજે બેનના રખોપા કરજે રામ બેનના રખોપા કરજે બિરબલ ખાન બોલો સિપાઈ. એને તો જાળવે બાંધી દીધા હમ દઈને હવે આગળનું કામ સગુણાને લૂંટી લ્યો, જાઓ. માં જવાના લૂંટવા હે જાઓ. જાવ છું હા એમ લાગે છે હો ઓની ગોઈ રહે છે એ છોકરી દાગીના દઈ દે ભાઈ હું કોઈનો ભાઈ નથી દાગીના દઈ દે અમે લૂંટારા હી હશો ભાઈ, લૂંટારા પણ હશો પણ કોઈકનો ભાઈ તો હશો ને ભાઈ. તો વીરા મને જવા દે વીરા. નહીં 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 એમ નહીં જવા દે દાગીના દઈ દ્યો હાલો હે છોરી, બધાય વસ્ત્ર ઉતારી દે, એમાં જ તારી ભલાઈ છે. અરે વીરા આમ કોઈ અબળાની ઇજ્જત લૂંટાઈ દી વીરા, આમ કોઈ અબળાની
હાસી મજાક કરાય ને વીરા. અત્યારે મારી પાસે સમય નથી વીરા. તારે જો દાર દાગીના જોતા હોય, મારા વિવાહમાંથી આવીશ વીરા. મારા ભાઈના લગ્નમાંથી આવીશ, તને પારત આપતા જશ. હે છોકરી, લૂંટવા આવ્યા છી, લૂંટીને જ જવાના છી. દાગીના દઈ દે, એમાં જ તારી ભલાઈ છે. હજુ સમય છે તારી પાસે ભાઈ. હું તને હાનમાં સમજાવું છું વીરા. સમજી જા તો સારું છે વીરા. માટે હજુ મને જવા દે વીરા. હે છોકરી, સમય તો આવ્યો છે અને જવાનો પણ છે. દાગીના દઈ દે એટલે અમારો સમય પૂરો થાય. અરે ભાઈ, મારે મારા વીરાના વિવાહમાં જવું છે ભાઈ. મારે મારા ભાઈના લગ્નમાં જવું છે. માટે અત્યારે મને જવા દે. મને મારો ભાઈ વાટ જોતો છે વીરા. બિરબલ ખાન, બોલો સિપાઈ. લૂંટી લ્યો. હે છોરી, સાનમાં આવી જા, ભાનમાં આવી જા. મારે તો તારા ભાઈની પીરાઈ જોવી છે. માટે હજી કહું છું, દર દાગીના દઈ દે, એમાં જ તારી ભલાઈ છે. હજુ તને સમજાવું છે વીરા. સમજી જા તો સારું છે વીરા. આમ કોઈ ઉપર જુલમ કરી કોઈના દર દાગીના લેવા વીરા સારું નથી. ભલે તને અત્યારે સારું લાગે, પણ કુદરતની લાઠી પડે વીરા, અવાજ આવે નહીં. હજુ તને સમજાવું છું, સમજી જા ભાઈ. હે સિપાઈ, હા, સગુણાને લૂંટી લ્યો, જાઓ. કાંઈ વાંધો નહીં. છોકરી, દાગીના દઈ દે. ચાલ. મને લૂંટી, મને લૂંટી અઘોન વાગડે લૂંટી. મન લૂંટી, મન લૂંટી અઘોન વાગડે લૂંટી. હે છોકરી, લૂંટવા આવ્યા છીએ અને લૂંટીને જ જવાના છીએ. વારે આવો માંડી જાયા, વારે આવો માંડી જાયા, બિરાજ મારી ખૂટી. મન લૂંટી, મન લૂંટી અઘોર વાગડે લૂંટી. જવા દે વીરા, જવા દે. વીરા વગડે લૂંટાણી, વીરા તારી બેનડી. વીરા અને વારે આવો રામદેવી, વીરા મારા.
ગઢરે પીગોલ કેરા પાદરે અને આમરા સાસુમાં નાવે વીરામારા ગઢરે પીગોલ કેરા પાદરે માતા રે દેવકીજીનો તા છોડવા વિરાતા આને રોતું થાવું વિનાળ દેનામાં વિરામારા માતા રે દેવકીજીનો તા છોડવા અરે કાકા 5 વર્ષના કુંવરને તમારી સાથે લેતા જાઓ કાકા કારણ હવે તો આ અહીંયામાં હિંમત ખૂટી ગઈ છે કાકા લાગે છે વીરો નહીં આવે કાકા માટે આ ઝેર કટોરા પીને હું મારા દેહનો ત્યાગ કરું છું કાકા કુંવરને તમે એમ કેમ પહોંચાડી દેજો કાકા પહોંચાડી દેજો વિખડા ગોળું રે આજા રાતના વિરા અને પાડવા પોતાનો દે વિરામારા વિખડા ઘોડું રે માજા રાતના આજ કરો રે લંબાવી વાસના સોંપ્યા રે. આને વારે હા મારી બેન, હા વીરા, જે કાંઈ પણ તમારો માલ લૂંટાણો હોય જલ્દી મને વાત કરો.
રે કાકા ભાઈના હાથે પીઠી છોડી છે, અંગ પર એને પીઠી છોડી છે, હાથે મીંડોળ બાંધ્યો છે કાકા. હાચો કેશ ને ભાઈ જો રણ મેદાનમાં ઉતરશે કાકા, માતાજીને ખબર પડશે ને માતાજી મને ઠપકો આપશે કાકા. હા બેન, માટે ભાઈને ખોટું બોલી જાવ છું કાકા. ભલે બેન. એવો ગઢો રે બૂઢો રે હતો મારો સાંઢિયો વીરા. અને માથે જૂનો વાણિયો ના મારી બેન ગઢો રે બૂઢો રે હતો મારો સાંઢિયો વીરા. શા માટે જૂઠું બોલો છો મારી બેન? આજ જૂઠું રે ના બોલો મારા બેનની રે. ઓને જૂઠું બોલે નીકળે કાળો કોટ બેની મારા. આજ જૂઠું રે ના બોલો મારા બેનની રે. હા મારી બેન, જે પણ તમારો માન લૂંટાનો સત્ય વાત કરો બેન. અરે મારા વીરા, હા મારી બેન, તમે તો સર્વને વ્યાપી છો વીરા. બધું જાણો છો વીરા, છતાં મારા મોઢે સાંભળવા માંગો છો વીરા, તો સાંભળો મારા બાંધવ. મારે મીનોળ પગોરે હતો વીરા, હાંડિયો વીરા. હા મારી બેન, અને માથે હતો હાજુઈ વીરા મારા. વિનોળ પગોરે હતો મારો સાંઢિયો વીરા. પેરેલા વસ્ત્ર મારા લોટિયા વીરા. હા મારી બેન, રુદન છોડીને સત્ય વાત કરો બેન. અને રત્નને બોવ માર્યો વીરા મારા.
અરે વીરા, હા મારી બેન, જાજા કોડ હતા વીરા, કોડ પણ મારા વગડાની અંદર વેરાઈ ગયા છે વીરા. અરે ના મારી બેન, 20 વર્ષના બાણા વાઈ ગયા વીરા. મેં મારા માડી જોયા, એના મુખ નહોતા જોયા વીરા. હા મારી બેન, તારા વિવાહમાં આવતા વીરા, અઘોર વગડામાં વીરા લૂંટારાએ અમ પર આવો જુલમ કર્યો છે વીરા, જુલમ કર્યો છે. હા મારી બેન, તમે અને કાકા રત્ના પોકરણગઢ તરફ ચાલતા થાવ. હમણાં જ તમારો માલ લઈને પરત પાછો આવશું મારી બેન. ભલે વીરા. આજ ભલો રે મારો ગોણીનો રે આજ. ઓને ભલી મારી રાણામાં તલવાર. આજ ભલો રે મારો ગોણીનો રે આજ. આજ તારા લીલું ને પાલાણ માટિયા રે આજ. અને જાવા દેની બાને કા. આવા તારા લીલું ને પાલાણ માટિયા રે આજ. સમય થઈ ગયો. આજ મારા બિરબલો ગજ સપોર્ટને લૂંટવા માટે આજ માલ લૂંટીને આવતા કેમ વાર લાગે છે. बादशाह खान, आओ सिपाही, सब माल आ गया. क्या बात करते हो? आओ. जाओ हमारा सिंहासन लगाओ और माल जाकर गोडाउन में रख दो. मोहम्मद, ओ मोहम्मद, ये गोडाउन में माल जाने दे, चाबी दे दे बिरबल को. सब माल रख दे. मान काम पैता हो. बिरबल खान, बिरबल खान, બોલો સિપાઈ. सब माल आ गया तो अब कुछ क्या बात कर रहे हो? आए सिपाही, मैं लो बीरबल, सबको थोड़ा थोड़ा मैं फील करवा दो. थोड़ा थोड़ा महफिल करो यार. अब एसिडिटी हो गया है थोड़ा. बहुत मेहनत किया है मैंने तो. थोड़ा देना, गला बैठ जाएगा. कल जाना है जामनगर. ए जबला तो मोटा हुआ होता है. उमरियो अंदर सिटी माथी लेवी जो. सिपाही, ओ सिपाही, आओ. कसुबा पानी किया कि नहीं? लूटने गए तो काला मोटा થઈ ગયા हाउ. क्या बात करते हो? बहुत मेहनत लगा. रामला के बहन सगुनी का माल लूट कर हम आ गया है. थोड़ा तुम लो. रामला जरूर पीछे पीछे उसकी बहन का माल लेने के लिए आएगा. और मेरी कसम है थोड़ा लो. क्या बात करते हो? थोड़ा तुमको नशा लगता है तो मेरे को अच्छा लगता है. बस बस एक बाटली है. सिपाही, जाओ
और दिल्ली दरबार के आगे चौकी फेरा लगा दो। हमारी रदा सिवाय बाहर का कोई बंदा अंदर नहीं, अंदर का कोई बंदा बाहर नहीं। जाओ और जाकर चौकी फेरा भर दो। બાદશાહ ખાન જબલા પહેર્યા તો માથામાં ટોલા પડી ગયા. અરે ઓ બસીર, આને કેમ નામ ખબર છે મારું? આ કોણ છે? બોલો બોલો. જે પણ મારી બેનનો માલ લૂંટો છે પરત પાછો સોંપી દો, નહીંતર આનું પરિણામ સારું નહીં આવે. એ કોનો માલ લૂંટો અમે? મારી બેનનો. તમે કોણ છો? રામદેવ. માલ અમે વાપસ કોઈ નથી દેતા. અરે હા બસીર, હા, જે પણ માલ લીધો પરત સોંપી દો, આનું પરિણામ સારું નહીં આવે. ઉભા રહ્યો. હા, બિરબલ ખાન બોલો બશીર. ઓલા આવ્યા હે. કોણ આવ્યા? ઓલા કોણ ઓલા? આપણે બહુ સારા કામ કર્યા હે ને, કોકને લૂંટવાનું કર્યું હે ને, તો શેઠ આવ્યા હે. શું વાત કરો છો બશીર? ઓય મને લાજ કાઢવા દે, ગરમી થઈ જાય છે. બોલો બશીર. ઓ રામદેવ આવ્યા હે. તો જઈને એની હારે યુદ્ધ કરો. જાઓ. મારી કેપેસિટી યુઝ કરવાની. માલ નહીં મળે, માલ તો ગોડાઉન માં આવી ગયો. ચાવી બિરબલ ખાન પાસે હે. કેમ ન મળે? લૂંટેલો માલ થોડા કોઈ આપે? હજી કહું છું બસીર, મારી બેનનો માલ આપી દે, આનું પરિણામ સારું નહીં આવે. મારું નામ બશીર નથી, મારું નામ હુસેન છે. બશીર તો રજા ઉપર છે. હે બિરબલ ખાન, હું એને આ લડતો આવું. આ જાઓ યુદ્ધ કરો એની હારે. બાદશાહ ખાન बोलो सिपाही। ઓલા આવ્યા હે તો હું એની હારે લડાઈ કરતો આવું. जाओ सिपाही। मैं बहुत ताकत है। क्या बात करते हो सिपाही? मैं बहुत ग्लूकोज पीता हूँ। क्या बात करते हो? हाँ, जाओ जाकर रामला के साथ में युद्ध करो। मैं बॉर्नविटा पीता हूँ। हाँ અરે ઓ બસીર, हाँ યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. ए हाल तो मोहम्मद અમે બે એટલા ही ગ્લુકોઝ પીધેલું હે, ગમે ની સાથે લડાઈ કરી અમે. થઈ જાવ તૈયાર, હાલો. થઈ જાય? હા. હાલો, થઈ જાવ હોશિયાર. હાલો. તમારા હાટુ તો કિલો કિલો લોબન લઈ આવશું રામા પીર. તમારા થકી લીલા પીલા પડ્યા. રામા પીર, રામા પીર, હું તમારી બાજુ છું. મને તો બાદશાહના કહેવાથી મેં બધાને લૂંટ નાખું. હું એવું કામ જ ન કરું. માલ લેતે જા. ઓ ભાઈ બાદશાહ ખાનને ભેજું હું. હો બાદશાહ ખાન, बादशाह खान, ओ बादशाह खान, बोलो सिपाही। मैंने इतनी लड़ाई किया उसके साथ। क्या बात कर रहे हो? वो थक गया। क्या बात करते हो? હું તમારી બાજુ છું. હું તમારી બાજુ છું રામા પીર. હું ખોટું ખોટું કહેતો તો. ઓય વાહ, ઓય બાદશાહ ખાન, ઓય બાદશાહ ખાન મેરી બાત सुन. ओ बादशाह खान, जाओ जाकर युद्ध करो। जाओ। मैं युद्ध किया। जाओ। मेरी बात सुनो यार, मैं जाता हूँ. ओ रामा पीर, जो બોલ બસીર. હું તમારી બાજુ જ છું. મેં પાર્ટી ફેરવી નાખી હે. બસીર, તું એક ચિઠ્ઠીનો સાકર છું, તારા બાદશાહને દિલબરને મોકલજા. આછું રામા પીર, હું તમારો જ છું. જો ઓલા રહ્યા ને એ બાદશાહ ખાન હે. ओला रिया ने जो लांबा लांबा रूमाल वाला, ये बिरबल खान है. देखो वो तो हंसता है. क्या अच्छा काम किया. જા તારા બિલબરને મોકલજા. हैं अरे बिरबल आ जा मैदान. બોલો બશીર ખાન. 50% તમારો ભાગ હતો. હાલો આવો.
तुम भी तुमको मारता हो मेरा शरीर सामू तो जो नबले आ गया है मैं एकला हूँ तुम 3 आदमी हो क्या बात करता है वसीर? और रामदेव आया तुम्हारे साथ बात करना चाहता है तो रामदेव को कहे जाके बोलो युद्ध करने के लिए हो जाए तैयार। जाओ। रामा पीर आइडिया जो કહી દે તારા બિલબનને યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા જા युद्ध युद्ध करवा માટે તૈયાર થઈ જાવ આ એરિયા પણ તો મને તમે દબદબાવો તમારો માણસ હું ને અરે ઓ બિલબર યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા તો તમે પણ થઈ જાઓ તૈયાર। હરે પ્રભુ આ તો અમે બધું રામ અમારા બાદશાહના કહેવાથી કીધું હતું માટે તમે બાદશાહ પાસે જાઓ પ્રભુ। આજ રામલો જેની બેનનો લૂંટાયેલો માલ આજ પરત મારા દિલ્હી દરબારની માલિપા લેવા આવ્યો છો અને આજ કોનો છોટું બેઠો અને કોનો છોટું વિરલો અરે કોનો છોટું બેઠો અને આજ કોનો છોટું વિરલો શું છે તારું નામ અને કયું છે તારું ધામ? અરે બાદશાહ માતા મિનળદેવ પિતા અજમલ જાય બેની સગુણા બાનો વિરલો છું રામદેવ મારું નામ છે માટે યુદ્ધ કરવા તૈયાર થઈ જા અરે તું અહીંયા શા માટે આવ્યો છો? મારે બેનનો માલ લેવા માટે હે રામલા લૂંટેલો માલ આ દિલીપતિ બાદશાહ પરત કદાપી આપતો નથી માટે જે માર્ગે આવ્યો છો આ માર્ગે રવાના થઈ જા। અરે હા બાદશાહ હજી પણ સમજાવું છું મારી બેનનો માલ સોંપી દે આનું પરિણામ આગળ જતા સારું નહીં આવે અરે આજ કાળા અમારા નામ છે કાળા અમારા કામ છે કાળા અમારા નામ છે કાળા અમારા કામ છે એવી જ કાળી અમારી જાત છે માટે થઈ જા યુદ્ધ કરવા માટે તૈયાર હાલ બાપજી આજ ક્રોધ ઘમંડ અને અભિમાનની લાલચમાં આવી આજ હું ખુદને પીર કે બેઠો હતો માટે આજ આટલો ગુનો મારો માફ કરો પીરજી આટલો ગુનો મારો માફ કરો। અરે હા બાદશાહ આટલો ગુનો તારો માફ કરશું હવે પછી કોઈ પણ બેન દીકરીનો માલ લૂંટતો નહીં। ભલે બાપજી આજ પછી કોઈ દિવસ હિન્દુની બેન દીકરીનો માલ નહીં લૂંટું અને આજ મારા દિલ્હી દરબારની માલિકોર આય રામસા તારું દેવળ બધાવું જેથી માનતાય આવે નર નારી સૌ માટે આટલો ગુનો મારો માફ કરો પીરજી આટલો ગુનો મારો માફ કરો।